દેશભરમાં વન નેશન વન ઇલેક્શન માટે અત્યારે ક્યાંક ચર્ચા વિચારણા ચાલી રહી છે અને હવે આ જ મુદ્દે જે કેન્દ્ર લેવલે એક કમિટીની રચના કરવામાં આવી છે એ એક આખી કમિટી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અલગ અલગ અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે અને મંત્રણા ચાલી રહી છે કે વન નેશન વન ઇલેક્શન જો કરવામાં આવે તો પછી તમામ લોકોને ફાયદો શું થાય. હવે આ જ બેઠકની અંદર આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ પણ હાજર રહ્યા હતા, પરંતુ અલગ અલગ મુદ્દે ચર્ચા કર્યા બાદ અલગ અલગ પ્રસ્તાવ પણ આમ આદમી પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દેશ લેવલે એક દેશ અને એક ચૂંટણી થવી જોઈએ તેવી ક્યાંક અત્યારે વિચારણા ચાલી રહી છે અને આ બધી જ બાબતે જ્યારે આખી કમિટી છે એ જ્યારે ગુજરાતના પ્રવાસે હતી અને એ પછી ચર્ચા વિચારણા કરવામાં આવી કે ગુજરાતના જે તમામ અધિકારીઓ છે, જે નેતાઓ છે, તેમનું મંતવ્ય શું છે અલગ અલગ પક્ષનો, અને આ તમામ માટે અલગ અલગ નેતાઓ પણ તેમાં હાજર હતા. દેશભરમાં વન નેશન વન ઇલેક્શનના વિચારને અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. આ સંદર્ભમાં ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. આ બેઠક દ્વારા આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફારો લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ બાદ વન નેશન વન ઇલેક્શન મીટિંગ બાદ આપ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, કરણ બારોટે આ બેઠકમાં ભાગ લીધો હતો અને સવાલ ઉભા કર્યા છે કે જો વિધાનસભાની ચૂંટણી પણ અનેક તબક્કાઓમાં થાય છે તો બધી ચૂંટણી એક સાથે કઈ રીતે શક્ય બનશે. આ સાથે જ લોકસભા, વિધાનસભા અને લોકલ બોર્ડની ચૂંટણીઓ એક સાથે કઈ રીતે શક્ય બનવાની છે. તમામ ચૂંટણીઓમાં દેશના અને રાજ્યના મુદ્દાઓ અલગ હોય છે. જો સરકારો ભંગ થઈ જશે તો કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ કરવામાં આવશે. જેપીસીની મીટિંગમાં આપે પોતાના વિરોધના મુદ્દાઓ લેખિતમાં પણ આપ્યા છે. આ તમામ બાબતે હવે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આજે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જે બંધારણમાં સંશોધનમાં સુધારા અંતર્ગત આજે જેપીસીની જે મિટિંગ અહીંયા મળવાની હતી એમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારી જે ટીમ છે એમણે પોતાના મત રજૂ કર્યા છે. અમે જેપીસીની મિટિંગમાં આમ આદમી પાર્ટીએ લેખિતમાં જેપીસીના એના મેમ્બરોને, માનનીય ચેરમેનશ્રીને અમારા વિરોધના મુદ્દાઓ પોઈન્ટ છે એ આપ્યા છે કે કઈ રીતે પોસિબલ બની શકે. તમે જુઓ એટલું સ્ટ્રક્ચર ક્યાંથી પોસિબલ થઈ શકે. એક જ્યારે ચૂંટણી થાય છે વિધાનસભાની ત્યારે 3-4 તબક્કાઓમાં જાય છે, ત્યારે એક લોકસભા, વિધાનસભા સાથે સાથે લોકલ બોડી ઇલેક્શન અને સાથે એમના મુદ્દાઓ અલગ હશે, રાજ્યના મુદ્દા અલગ હશે, લોકલ બોડીના મુદ્દાઓ અલગ હશે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ હશે. સાથે સાથે ત્રીજો પોઈન્ટ એ પણ અમે આપ્યો છે કે ખર્ચાની જે વાત કરે છે કે ખર્ચો વધી જાય છે, કોડ ઓફ કન્ડક્ટ લાગે છે અને કોડ ઓફ કન્ડક્ટના કારણે વિકાસના કામો નથી થતા. આમાં પણ અમે મુદ્દાઓ આપ્યા છે કે ભાઈ ક્યાં ખર્ચો લાગ્યો છે. અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે માત્ર 4,500 કરોડ રૂપિયાની આસપાસનો ઇલેક્શન કમિશને આપેલો છે, તો એ જીડીપીના 0.1% થાય છે અને એટલો ખર્ચો આપણે ચૂંટણીમાં લોકતંત્ર બચાવવા માટે નહીં કરી શકીએ. ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, ભારતની ઓળખ છે વિવિધતામાં એકતા, અને એમાં તમામ રાજ્યો, તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે. અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે. એ પણ અમે મુદ્દાઓ આપ્યા છે. સાથે સાથે અમે એ પણ કહ્યું છે પાર્લામેન્ટરી જે કમિટી બેઠી છે ને કે અમારા મતે તમે એવું કરો કે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન એજ્યુકેશન કરો, વન નેશન વન હેલ્થ કરો, વન નેશન વન જસ્ટિસ કરો, વન નેશન વન ફૂડ કરો. લોકો માટે આપણે શું કરીએ છીએ, જનતા માટે શું કરીએ છીએ, જનતાનો પણ એવો અભિપ્રાય છે, અમે લીધો છે. એ પણ મેં રજૂ કર્યો છે કે જનતા એવું માને છે કે જ્યાં સુધી વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ હોય છે એટલે પેટ્રોલ ડીઝલના તો કમસે કમ ભાવ અકબંધ રહે છે. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ પણ 2 સજેશનો આપ્યા કે એવું જ તમારે જો કરવું જ હોય તો તમે એવું કરો કે એક ટાઈમે 2.5 વર્ષે બધા ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવે અને એક સમયે 2.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવે, કારણ કે એમાં વિધાનસભા ભંગ થશે, એનું પણ તમે કઈ રીતે કરી શકશો.
વિધાનસભા ભંગ થયા પછી કેટલો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહેશે, કઈ રીતે રહેશે, સરકારો પડી જાય છે, પાડી દેવામાં આવે છે, તો એના માટેની શું વ્યવસ્થાઓ છે? આ બધા મુદ્દાઓ અમે જેપીસી સમક્ષ મૂક્યા છે. હવે જે રીતે વન નેશન વન ઇલેક્શનની અત્યારે મંત્રણા ક્યાંક ચાલી રહી છે, જો આ લાગુ કરવામાં આવે તો પછી તમામ લોકોને શું ફાયદો થાય છે? ખરેખર આ લાગુ કરવું જોઈએ કે નહીં? આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.